એકવાર એક કાચની ફળ વેચવા આવી. પક્વ ખજૂર, જાંબુ, બેર, પાકી ખજૂર, જાંબુ, બેર, અને સામે બધા સખાઓ છે. શ્રી ઠાકોરજી ખેલી રહ્યા છે. શ્રી ઠાકોરજી તેને કહ્યું કે અમે તારી પાસેથી લેશું. અનાજ તોલીને આપ્યું અને બધા ફળ લીધા. પાક્કા ફળ છે પણ બધા ગુટલીવાળા ફળ છે. શ્રી ઠાકોરજી આરોગી રહ્યા છે. સખાઓ માંગે છે. સુબલ, શ્રીદામા, અર્જુન બધા સખાઓ છે અને શ્રી ઠાકોરજી બધાને તો આખા ફળ આપે છે. પણ ગોવિંદ સ્વામી કે જેમનું પદ છે તેમણે માંગ્યું અને શ્રી ઠાકોરજી કહે છે કે ના, તું તારું મોઢું ખોલ, હું સીધું તારા મુખમાં નાખીશ. અને જે ખજૂર, બેર, જાંબુના ઠળિયા હોય, ગુટલી, તે શ્રી ઠાકોરજી દૂરથી તેના મુખમાં નાખે. શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને પૂછ્યું કે તમે કાલથી હવે શ્રીજીની આરતી થાય, તાલામંગલ થાય પછી મહાપ્રસાદ લેજો. અને બીજે દિવસે શ્રીજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે કાલે તો ગોવિંદદાસને આપે મહાપ્રસાદ લેવામાં વિલંબ કરાવ્યો તો અમને વનમાં જવામાં અવેર થઈ. અમારો ઘોડો છે ગોવિંદદાસ અને કેવા સેવક છે કે જ્યારે ઘોડો થઈને જઈ રહ્યા છે અને લઘુશંકાની બાધા થઈ અને શ્રીજીને વિનંતી કરે છે, પ્રભુ આપ તનક નીચે ઉતરો તો હું અમારો દેહ ધર્મ કરી લઉં. અને શ્રીજી ના પાડે છે કે ના, હું તો તને નહીં છોડીશ. જેવી રીતે ઘોડો કરે તેમ તું કરી લે. અને આવી અવસ્થામાં પણ શ્રીજી તેને છોડવા તૈયાર નથી. ગોવિંદ સ્વામીની બેટી જ્યારે આવી હતી સસુરાલથી અને કાનબાઈએ કહ્યું કે હવે તો બેટી આજે જઈ રહી છે, તેનું તે કશું સમાધાન કર્યું કે નહીં? અને ગોવિંદદાસ કહે છે, મન તો એક જ છે કે જે શ્રીજી પાસે છે, હવે બેટીમાં કેવી રીતે લગાડું? તો આવો સ્નેહ છે ગોવિંદદાસ અને શ્રીજીનો પરસ્પર.